કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાત આવશે। સોલા ઉમિયાધામ ખાતે હોસ્ટેલનું લોકાર્પણ કરશે। બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરશે। આ સિવાય ગાંધીનગર સંસદીય વિસ્તારના અન્ય કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે। જ્યાં સોલા કાર્યક્રમને લઈને સોલા ઉમિયાધામ ખાતે તૈયારીઓ ચાલી રહી છે। કાર્યક્રમના પગલે એસીના ડોમ ઊભા કર્યા છે। 10,000થી લોકો ભેગા થવાની શક્યતા છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 28 મેના રોજ ગુજરાત પ્રવાસે અને તેમાં અમદાવાદમાં એ સોલા ખાતે આવેલ ઉમિયાધામ કેમ્પસ ખાતે તેઓ હાજરી આપવાના છે અને ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલનું ઓપનિંગ કરવાના છે। તે કાર્યક્રમને લઈને આ કેમ્પસ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે, આ એસી અહીંયા મૂકવામાં આવ્યા છે અને આખો આ એસી ડોમ એ ઊભો કરવામાં આવી રહ્યો છે। કારણ કે 28 મેના રોજ એ ભર બપોરે ગરમી વચ્ચેનો એ કાર્યક્રમ છે કે જ્યાં એ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી સાથે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રી, ધારાસભ્યો અને સમાજના આગેવાન અને આ સંસ્થાના એ આગેવાનો હાજર રહેવાના છે। 10,000 જેટલા લોકોની એ જનમેદની વચ્ચે આ કેમ્પસમાં 104 કરોડના ખર્ચે બનાવેલ એ હોસ્ટેલનું એ લોકાર્પણ, એ ઉદ્ઘાટન કરવાના છે। તેને લઈને એ કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય અને ગરમી વચ્ચે એ તમામ નેતા, આગેવાનો અને લોકોએ પરેશાન ન થવું પડે તેની ચિંતા આ સંસ્થા દ્વારા કરીને આ એસી ડોમ જે છે જોઈ શકાય છે એ આખો ઊભો કરવામાં આવી રહ્યો છે અને તેની સાથે એ જમણવાર સહિતની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી રહી છે। જે પ્રકારે આખો આ કાર્યક્રમ છે કે જ્યાં 104 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી હોસ્ટેલનું ઓપનિંગ, તેની સાથે એ ભવ્ય એ ઉમિયા માતાનું મંદિર કે તેનું પણ નિરીક્ષણ કરશે। એની મુલાકાત એ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી લેશે। સાથે આ જગ્યા ઉપર એ અલગથી એ પાર્ટી પ્લોટ પણ એ સમાજ અને લોકો માટે ઊભો કરવામાં આવી રહ્યો છે, જેનાથી એ સીધી રીતે આ સમાજ અને લોકોને લાભ થશે। અને જે હોસ્ટેલ અહીંયા બનાવવામાં આવી છે તેમાં ન માત્ર આ પાટીદાર સમાજ પરંતુ અન્ય સમાજના લોકો, એ વિદ્યાર્થીઓ અહીંયા ભણી શકશે, રહી શકશે અને યુપીએસસી, જીપીએસસી સહિતની પણ તૈયારીઓ કરી શકે તે પ્રકારની સુવિધા, પાર્કિંગ, લાઇબ્રેરી સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેના કારણે આ જગ્યા એક અલગ નજરાણું બની રહેશે અને તેની તૈયારીઓ, એ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ જે છે તે આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।